દિયોદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે। લીલાધર ગામના નરેશની પત્ની 3 મહિનાથી રીસામણે હોવાથી નરેશભાઈ તેમના પરિવાર સાથે સમાધાન માટે દિયોદર આરામ ગૃહ પાસે ગયા હતા। આ સમયે સામાન્ય ઉગ્ર બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા 5 ઈસમોએ લાકડી ધોકાથી નરેશભાઈના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 મહિલાઓ સહિત 3 સભ્યો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। ઘટના બાદ પીડિત પરિવારે દિયોદર પોલીસ મથકે નામજોગ લેખિત ફરિયાદ આપી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન આવતા આશ્ચર્ય સર્જાયું છે। જો તાત્કાલિક આરોપીઓની ધરપકડ નહીં થાય તો આ મામલો વધુ ગંભીર વળાંક લઈ શકે છે। लाख रुपया हालो એટલે કીધું ભાઈ લાખ રૂપિયા અમે નથી અને અમે કે અમે કોઈ ગાડી અને કે બોલો અમે અમારે હેડવાનું કર્યું કે આપણને લગાડશે આપણને લગાડશે કે એટલે અમે પાછા અમને સીડી છૂટા પથ્થર માર્યા કોઈ છૂટી સરી છોડતા સરી તો મિલાવી પણ છૂટા પથ્થર મારીને 3 જણાને ઘાયલ કર્યા હોય। અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે એમે કોઈ અમારું હજુ વાપરવામાં આવ્યું નહીં। 4 દિવસ થયા છે આપણે કાવણા જે વિના બની એ દિવસે હોય વિના બની હતી પણ અમારું કોઈ નહીં રજૂઆત આવ્યા પછી અમે એના ઘરના 2-3 જણા હતા એની જેડ અમે આયા અમે છેતરપાટી કરીને બોલાયા કે હેડો તેડી આવો અમે તેડવા જઈને તેડીને બધું અમારે તેડવાનું તૈયારી છે અને બધું નાખીશું। એક લમણાવાળો કરશન હતો ગાડીવાળો હીરો આવ્યો ને એ આવીને તરત ગાડીમાંથી ઉતર્યા એવા અમને ધોકા લાકડી છૂટા પથ્થર છોડ્યા અને અમે નેઠ મારો છોકરો મોટો મરણ ગાતો એવા લોહી મારા લુગડા છે તાર્યા અને હીરાથી ખૂબ માથા ભારી એમ કરીને મને પથ્થર મારીને અમે લઈને પીકવાને ઢાળ કરીને પાછી અમને બિહાડ્યા